ગેમ ઝોન કાંડને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ અને કેન્ડલ તથા મોબાઈલની ફ્લેશ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, પૂર્વ નેતા વિપક્ષના પરેશ ધાનાણીના નાના ભાઈ શરદ ધાનાણી સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓ 2 મિનિટનું મૌન પાળ્યું। ગેમ ઝોન કાંડથી વ્યથિત પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા, ત્યારે હાઈકોર્ટે પણ સરકારની ટીકા કરી તેમ વીરજી ઠુમ્મરે જણાવ્યું। મોરબી પુલ કાંડની દુર્ઘટના, વડોદરા બોટ કાંડની દુર્ઘટના, સુરત તક્ષશિલા આગકાંડ, ભરૂચની હોસ્પિટલમાં આગકાંડ, અમદાવાદ શ્રેયસ હોસ્પિટલમાં આગકાંડ, ભાવનગર રંઘોડા અકસ્માત દુર્ઘટના અને રાજકોટ ગેમ ઝોન કાંડમાં કડક આદેશો આપ્યા છે। સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હપ્તા લે છે। અધિકારીઓ ગેમ ઝોનમાં દારૂ પીવા જતા હતા તેમ પણ વીરજી ઠુમ્મરે જણાવ્યું અને વીરજી ઠુમ્મરે વધુમાં ઉમેર્યું કે મુખ્યમંત્રી, ગૃહમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરે, કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરતા ઊભા થઈ જાય તે શું દર્શાવે છે? ડબલ એન્જિનની હપ્તા વધારે રીતે સરકાર છે। અમરેલીમાંથી 250 કરોડનું ડ્રગ્સ પકડાય, આયુર્વેદના દામે દારૂ વેચાઈ રહ્યો છે। ગાંધીને સરદારની માફી માંગીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ। દેશનો વડાપ્રધાન મુજરાની વાતો કરે, વડાપ્રધાન મગજ મેટ થઈ ગયા છે, એમને કોઈ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ। ભારતીય જનતા પાર્ટીની ટીલાડા હસી રહ્યા છે। દેશનું મોડેલ સ્ટેટ બરબાદ ના પાપે ચડી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ બધું જ કર્યું છે। અત્યાર સુધીના થયેલા કાંડોમાં કડક સૂચનામાં સરકારે શું કર્યું તેનો જવાબ જનતા પૂછે છે। માણસનું હૃદય ફાટી જાય છે ને સરકાર હસી રહી છે। મુખ્યમંત્રી હસી રહ્યા છે, ગૃહમંત્રી ટપોરીની જેમ વાતો કરે છે, ત્યારે તમે પહેલા રાજીનામું આપી દો। કમિશનરને સસ્પેન્ડ નહીં, ડિસમિસ કરે અને જે અધિકારીના પૈસા ગેમ કાંડમાં રોકાયા છે તેમની તપાસ કરી ગુજરાતની જનતાને બતાવે તેમ વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 40થી વધારે બાળકો સાથે મોતને ઘાટ ઉતર્યા છે। રાજ્ય સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે। હાઈકોર્ટે પણ આજે ટીકા કરી કે અમને આ સરકાર ઉપર ભરોસો નથી। માત્ર ટીઆરપી ઝોન નહીં, કાંકરિયામાં રાઈડ દુર્ઘટના, હું ધારાસભ્ય હતો ત્યારે પણ મેં વાત કરી હતી વિધાનસભામાં, મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના, વડોદરા બોટકાંડની દુર્ઘટના, સુરત તક્ષશિલા આગકાંડ, ભરૂચની હોસ્પિટલમાં આગકાંડ, અમદાવાદ શ્રેયસ હોસ્પિટલમાં આગકાંડ, ભાવનગર રંઘોડા અકસ્માતમાં દુર્ઘટના, રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના, કડક આદેશો સરકારે આપ્યા છે। સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હપ્તા લે છે અને આ ગેમ ઝોનમાં અધિકારીઓ પણ એમાં રોજ દારૂ પીવા જતા હતા અને આવો મોટો બનાવ બન્યો છે ત્યારે સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે। ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી આવીને પ્રેસ પણ ન કરે અને ત્યાંના કમિશનર પ્રેસ કરતાં ઊભા થઈ જાય, શું દર્શાવે છે? હપ્તાખોરમાં ચાલતી આ દેશની સરકાર છે, રાજ્યની સરકાર છે, ડબલ એન્જિનવાળી વધારે હપ્તા લેતી આ સરકાર છે। મારે તો કહેવું છે કે અમરેલીમાં પણ 250 કરોડનું ડ્રગ્સ પકડાય, રોજે રોજ દારૂ પકડાઈ રહ્યો છે, આયુર્વેદના નામે દારૂ વેચાઈ રહ્યો છે, કોઈ નાનું ટાઉન પણ અને ગામ પણ સલામત રહ્યું નથી। ગરીબ માણસો આજે રાન અને પાન પીના છે। ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ નિષ્ફળ સરકાર છે। મારે તો કહેવું છે કે રાજ્ય સરકારે ગુજરાતની જનતાની ગાંધી અને સરદારની માફી માગી। ડૉક્ટર જીવરાજ મહેતા આ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી થયા, એની માફી માગીને અમે સરકાર ચલાવી શકીએ તેમ નથી। રાષ્ટ્રપતિ શાસન લાદીને સરકારે માફી માગી લેવી જોઈએ। દેશનો વડાપ્રધાન મુદ્રાની વાત કરે છે, દેશનો વડાપ્રધાન અત્યારે મગજમેટ થઈ ગયા છે, એમને પણ કોઈ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ। આટલા બધા બાળકો મરી રહ્યા છે છતાં પણ પેટનું પાણી હલતું નથી। ભારતીય જનતા પાર્ટીનો ટીલાળા હસી રહ્યો છે, શું દર્શાવે છે? ખુરશીઓ નાખીને બેઠા, શું દર્શાવે છે? એક પણ અધિકારી બાબતમાં કોઈ માણસ બોલી શકતો નથી। સરકાર તો સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે। ગુજરાત આજે બરબાદ થયું છે। દેશનું એક મોડલ સ્ટેટ સંપૂર્ણ બરબાદીના આરે લઈ જવા માટેનું જો કોઈ પાપ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી કર્યું છે। વર્ષોથી એની સરકાર ચાલે છે અને રોજ આવા કાંડ થયા છે। કડક સૂચનાઓ આપે છે। શેની કડક સૂચનાઓ આપી છે? પહેલો જે બનાવ બન્યો એ પુલ કાંડનો, એમાં કડક સૂચનાઓમાં શું કર્યું સરકારે? એની પહેલાંનો જે બનાવ શ્રેયસ હોસ્પિટલનો બન્યો એમાં સરકારે કડક સૂચના આપી, શું કર્યું? કાંકરિયામાં જે બનાવ બન્યો, કડક સૂચના આપી, સરકારે શું કર્યું? એનો જવાબ ગુજરાતની જનતા પૂછે છે, અમે કોંગ્રેસ પક્ષ પણ પૂછીએ છીએ। આજે કોંગ્રેસ પક્ષ તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યો છે। જે લોકો આપણે જે વિદાય થયા છે એમના આત્માને પ્રભુ શાંતિ આપે।
એમના માતા પિતાને દુઃખ સહન કરવા માટેની પ્રભુ શક્તિ આપે. એક કકળાટ અમે જોયો છે, એ રુદન જોયું છે, માણસનું હૃદય ફાટી જાય છે, એ પ્રકારના બનાવ બની રહ્યા છે. પણ સરકાર હસી રહી છે, મુખ્યમંત્રી હસી રહ્યા છે, ગૃહમંત્રી ટપોરીની જેમ વાતો કરે છે. ત્યારે ગૃહમંત્રી, તમે તો પહેલાં રાજીનામું આપી દો અને કમિશનરને સસ્પેન્ડ બદલી નહીં, એને ડિસમિસ કરવા માટે હાઈકોર્ટે કહ્યું છે, અને તાત્કાલિક અસરથી ડિસમિસ કરે. અને જે કમિશનરોમાં સંડોવાયેલા છે, જે અધિકારીઓના પૈસા આ ગેમ કાર્ડમાં રોકાયેલા છે, તેમની તપાસ કરીને ગુજરાતની જનતાને જણાવે.